પ્રિન્ટ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને મુદ્રિત માધ્યમ. મુદ્રિત પ્યોર ગુજરાતી, પ્યોર. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. કાલ પાર્સવાએ આમ જો મને કંઈ બકા ભર્યા છે, પપ્પી ઉપર પપ્પી એમ એક ધારું, અને 2-3 ટાઈમ અલગ અલગ ટાઈમ હું જેવો ભેગો થાવ એવું થેન્ક યુ ફલાણું બહુ સરસ. કાલ ધડ બડાટી બોલાવી દીધી. ઓહો, પાણી લઈને માર નહીં ક્યાંક તું મને, અને એટલાય પૂરું નથી થતું. જો ઓલો ભેગો લઈને હું તો જ નહીં. ચાલો મેડમ, 5:45 થઈ ગયા. આજે અડધું ગાડીમાં પડ્યું છે ને, એમાં બધું થોડુંક લેટ એટલે થયું. મારી અમુક વસ્તુ કાલની એમને ગાડીમાં જ પડી છે, એટલે હું ઉપર ઈ ગોતો. મારા ઝાડવા બધા અટવાઈ ગયા હતા. કાલ તો ભરીને પાણી પાઈ દીધું છે, એટલે હમણાં પાછા તડકાઈ બહુ પડે છે. પાણી વગરના બિચારા મૂંઝાઈ ગયા હતા. એ બી ધુલવાની પડેગી ફિર સે. પછી કેટલું થાય. क्या चल रहा है पीछे? चलो પછી બોટલ કરવામાં फिर बहुत लेट हो जाएंगे ना, तो आप ही मुझे बोलेंगे कि आपने लेट करवा दिया. तो आप ये सब में देरी करते हो, उसका क्या? बोतल तो लेनी पड़ती है, लेनी तो पड़ती है, लेकिन इधर रखने में इतनी देर नहीं लगती. ये लो आप समझ रहे हो? नहीं, उस तरफ आवाज आ रही है, उसको वहीं रखो वरना पीछे रख दो. ચાલો મેડમજી, જય સ્વામિનારાયણ. અને લેટ થઈ ગયું છે એ મુજબ. મેડમજી, બાબરામાં જજવાળું થઈ ગયો. યસ. શું યસ? સારું. ટ્રાફિક વધારે છે. ટ્રાફિક એટલે આમ ઓવરટેક ન થવા દે એવું. આમ એક ટ્રક આગળ આવ્યો હતો, પછી સામેથી વાહન આવ્યા જ કરે એટલે એ ટ્રકની પાછળ તમારે 40 ચલાવ્યા કરવાનું. અરે ट्रैफिक है. शायद आज की तारीख में शादियाँ बहुत ज़्यादा होगी. ऐसा होगा ना मैडम जी? लगता तो है ऐसा होगा. અને એક આ બોમ્બ છે ને, એ રાજકોટ સુધી આવ્યા કરે, અને અમુક ચુકાઈ જાય. જે દિવસે થોડાક મોડા પડ્યા હોય ને, એ દિવસે આ બોમ્બ નડે થોડા. તે દિવસે નડે. બાકી બહુ વાંધો ન આવે. ફ્યુઅલ નખાઈ દઈએ થોડુંક. ભારત પેટ્રોલિયમ. એક તો મોડું છે ને મેડમજી, પાછું આવું યાદ કરાવે. રાજકોટ થી હતી કઈ બાજુ આવે? लेफ्ट. ये तो सिर्फ डीजल लिखा है यहाँ पे. तो इस तरफ पेट्रोल नहीं. पेट्रोल कहाँ है? तो जाने दो. इधर किधर होगा? कोई છે નવરો છે કે નથી નવરો? કોઈ નથી, કોઈ નથી. જવા દેવું, એના ટાઈમ નહીં હોય, આપણે કહી નથી. ઓલા ટ્રક વાળા એવું બંધ બેઠા જો ને, થોડો થઈ ગયો હોય સણ જે એકાદ હોય ને, તો પણ આપણે ક્યાં એવું ફરજિયાત છે કે અહીંયા પૂરું જ થઈ જશે સાવ. આપણે આગે ચલીએ, આગે. આયાલ અલ્યોવડી. મેડમજી ઊભી રાખી ને, તો મેં કીધું હવે સમય બગડ્યો જ છે તો ભલે હારો બગડી જશે થોડોક વધારે. બ્રેકફાસ્ટ કરી લઈએ ને પછી પાછળથી બગાડવું નહીં. બરાબર ને? અચ્છા લગા. सब कुछ ये आपकी फेवरेट कचौड़ी, समोसा અને આ તો
મને બહુ ભાવે રોજનું એટલે એ શરૂ. ચાલો બ્રેકફાસ્ટ ટાઈમ. મેડમજીને છે ને આજે સહેલું પેપર હશે. સહેલું નહીં સહેલું. બુક કેમ તો આમ ભાઈ ગઈ રોજ હારે ફાવે એમ નથી, ઊંચું પડે છે. મેં તો કીધું કાં તૈયારી થઈ ગઈ હશે ને કાં સહેલું પેપર હશે, બુક દૂર મૂકી દીધી. જામી ગયું આજે. બ્રેકફાસ્ટ કે લંચ બેમાંથી એકેય વખત, બેમાંથી આ 5 દિવસમાં એકેય વખત એવી ફિલિંગ નથી આવી કે આજે નો મજા આવી એમ. સાચું ને? સાચી વાત છે. જમવા બાબતે હેરાન નથી, ફૂડમાં હેરાન નથી. ગમે ત્યારે ગમે એવી જગ્યાએ અલગ અલગ જ હતી બધી, પણ જામી ગયું બધાય. અને રિપીટ નથી કર્યું હજી સુધી ક્યારેય. હજી સુધી ક્યારેય ક્યાંય રિપીટ નથી કર્યું. એક ખાલી આલુ પરોઠા રિપીટ થયા, મને ભાવે ને. અને આ આરતી થાય છે મેડમજી. સામે સરસ મજાનું મંદિર છે, ત્યાં આરતી શરૂ છે. चलो ब्रेकफास्ट हो गया है, अब निकलते हैं हम आगे की ओर. मैडम जी जामी गયું? મસ્ત મજા આવી ગઈ સવારમાં. આમ બોલી ઈચ્છાઓ નહોતી થઈ ગઈ, પણ મેં કીધું હવે ઊભી રાખી જ છે તો સાથે સાથે બે કામ થઈ જાય, પછી અલગથી પાછી ઊભી રાખવી નહીં. જામી ગયું. ચાલો સરસ મજા આવી જાય. દેશી અમારે मैडम जी भले घसा करे. चलो चलती का नाम गाड़ी. ફાઇનલી કન્વેન્શન આવી ગયું છે. મેડમ ને આપણે ઓન ટાઈમ પહોંચાડી દીધા છે. मैंने तो बोला था. आपने बोला था, लेकिन अंदर का ट्रैफिक का मुझे मालूम रहता है ना. राजकोट सिटी में जो ट्रैफिक हो जाता है कभी कभी, तो जो टाइम दिखाता है उससे 10-15 मिनट ज़्यादा हो जाती है मैडम जी, इसलिए ऐसा बोला था मैंने. कोई बात नहीं, बोलते हैं हम लोग. પણ જમકાવી નાખી. ઝૂમ 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 ઝૂમ. તો દઈ દે લ્યો આજનું જ્ઞાન. શું દઈ દઉં બોલો? ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને ગુજરાતીમાં શું કહીશ? ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને ગુજરાતીમાં બીજાણુ માધ્યમો કહી શકાય. પ્રિન્ટ મીડિયા. પ્રિન્ટ મીડિયાને મુદ્રિત માધ્યમો. મુદ્રિત. પ્યોર ગુજરાતી, પ્યોર. મેડમ જી આમાં હવે જે નવાને ભરે એ તો હવે તો સીધા બીએડ વાળાને જ ભરે છે ને, કે પીટીસી વાળાનો શરૂ છે હજી? છે પીટીસી વાળા ભરી જ શકે. 1 થી 5 માં અને 5 થી 8 માં બીએડ વાળા. હા, હવે એવું બીયું નથી. બીએડ વાળા પણ 1 થી 5 માં જઈ શકે એના વિષયને. હવે એલી આવી ગઈ ને ટેટ 1 ને ટેટ 2. ઠીક, એક્ઝામ તો દેવાની. પીટીસી કર્યું હોય કે બીએડ કર્યું હોય, એ એક્ઝામ ફરજિયાત. સીધી ભરતી નથી હવે. સીધી તો નથી જ ખ્યાલ છે, પણ મેં કીધું આ બેયના શું છે વિભાગ. નહીં એવું નથી. મચ્છરના નામે ઝાપટ મારી લેતા નહીં. અહીંયા છેક પહોંચી ગયું તું મેડમ, એટલે મેં આમ કીધું તું બી ગઈ. મારું ધ્યાન વાંચવામાં હતું એટલે. જો સામે છે ને મિત્રો, આ જો હું બતાવું ને, ને વ્હાઈટ પેપર જે છે ને, એ આ લોકોના સીટ નંબર ને એવું બધું હોય. મેડમજી રોજ ત્યાં જઈને ઊભા રહે, એટલે હું અચંભામાં હતો કે આ રોજ હું કામ ન્યા એમ ત્યાંથી કંઈ આપતા હશે કે એવું કંઈ હશે. આમ ખાચામાં પાછી થોડીક જગ્યા છે એવું છે, એટલે મને એવું લાગ્યું કે કંઈક હશે ત્યાં. પણ શું હતું મેડમજી? સીટ નંબર રોજ ચેન્જ થાય એટલે રોજ જોવા પડે. રોજ જગ્યાઓ ફેરવી નાખે તમારી? હા, બદલી જાય. વિષયો ફરતા હોય, સંખ્યા ફરે એટલે સીટ નંબર ફરે. બહુ સ્ટ્રિક્ટ તમારે તો બધી. રાખવું પડે, બરાબર છે, જરૂરી છે. હા, તોય જો લોકો ચાળા કરી લેતા હોય. આટલું બધું રાખે તોય જો લોકો લડી લેતા હોય, તો આમાં બીજું તો શું થાય પછી? બસ મેડમજી જવું છે. जाना पड़ेगा ना, अभी तो क्या कर सकते हैं. टाइम हो गया. टाइम हो गया. શું તારે મેચિંગ થઈ ગયું? પર્સ અને ટોપ. અરે વાહ, અચાનક કે જાણી જોઈને? નહીં, જરાય જાણી જોઈને નહીં. ઓકે, ટાઈમ જ રહેતો નથી. ચલો
બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ. મસ્ત મસ્ત લખી નાખજો આજે, એટલે જ વહેલા પહોંચાડી દીધી, તારે ટાઈમ ઘટે નહીં ને પછી લખવામાં. नो नो घटे. ચલો મિલતે હૈ. मिलते हैं छोटे से ब्रेक के बाद. મારા શિક્ષક રૂપી વિદ્યાર્થીઓ બહાર આવવા લાગ્યા છે. અને બસ જો આપણે શરૂ કર્યું ને મેડમજી પણ બહાર આવ્યા. देखा उसकी फ्रेंड के साथ. વિદ્યાર્થી રૂપી શિક્ષક. હા, તમે તો આચાર્ય, ઓલા બધા વિદ્યાર્થી રૂપી શિક્ષકો. બધા છે વિદ્યાર્થી રૂપી શિક્ષક. કેમ થયું, હળવાશ અનુભવાણી? ઘણી બધી હળવાશ અનુભવાય છે બેન. એટલે પૂરું નથી થઈ ગયું, પણ થોડોક બ્રેક મળ્યો છે. અને આજે તો છે ને આ સતત એટલા દિવસથી આવીએ જ ને તો આ બ્રેક બહુ સારો લાગે છે. બે જ દિવસનો છે ને તો એમ થાય છે કે હાશ બ્રેક છે એક નાનકડો એવો. કોણ આવે છે? શૈલજા ને બીજું કોઈ નહીં, એક જ ઓલા બેન, એટલે મેં કીધું બે ત્રણ આવતા હશે. આજે તો મને જમવાની સહેજ પણ પ્રકારની ઈચ્છા છે નહીં, મારે તો જમવું જ નથી. એવું છે. આપશ્રી ને કઈ ઈચ્છા ખરી? નહીં તો મને તો સાવ ન હોય, તમને ન હોય તો આજે તમારી એક્ઝામ ની સાથે એક આપણે આગળ વ્યવહારિક કામ છે એ પણ સાથોસાથ બતાવી લઈએ, વહેલા પહોંચી જઈએ તો. હા ચોક્કસ. એટલે બે હારે થઈ જાય ને, થોડું કામે પતી જાય. અને બહુ કઈ ઈચ્છા છે નહીં મને જમવાની. સવારમાં હેવી નાસ્તો થઈ ગયો તો, અને એ કરતા તે બ્રેક પાડવું એમ એક દિવસનો. 5 દિવસથી આમ રાતે તો ઘરનું જ જમતા હોય, પણ અત્યારે 2 ટાઈમ બહારનું થાય એટલે મેં કીધું બ્રેક. બરાબર છે. બરાબર ને? બરાબર. ચલેગા. મને કાંઈ ઈચ્છા નથી. સ્મૂધીઝ, શેક્સ. તો શું? વોટ અબાઉટ ધીસ? સો વોટ? સ્મૂધીઝ. ઈ સ્મૂધી જ કહેવાય. મેડમ ને એમાંય પેટ ભરે છે. કાલે આપણે આવ્યા હતા ને, આમ તો પછું એ ત્યાં મેડમ કાલે સ્મૂધી ને બધા શેક્સ નું બધું મેન્યુ જોઈ લીધું હતું. એટલે આજે એની ઈચ્છા થઈ કે હું ગાડીમાં બેઠો છું, ફટાફટ તો જ લઈને આવશે. ને હું જઈશ ને તો મને પાછી કંઈક ભૂખ લાગી જાય, એટલે મારે ભૂખ લગાડવી નથી. અને હાલો ને કરીને પછી બેહાડ જાય, એટલે આપણે કંઈ કરવાનું છે નહીં. ફટાફટ લે ને, હળવું નથી રહેવું, એટલે તો વાત છે ને, જલ્દી પહોંચવું છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે તો આમ રાજકોટ આમ આવવાનું તો બહુ ઓછું થતું, ક્યારેક ફરવા માટે, અને એવી રીતે ક્યારેક એવા કામથી કે પપ્પાને એને આવવાનું થયું હોય, હું સાથે આવ્યો એવા. ત્યારે છે ને આ સ્કૂલ છે જો, આ ભરાડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આ સ્કૂલ ત્યારે આમ એવી લાગતી ને એમ, ઓહો. એ સમયે તો, અત્યારે તો આ કન્સ્ટ્રક્શન આમ ઘણા બધા અત્યારે ડેવલપ ઓલું નવું થઈ ગયું હોય એટલે બધું એ વધારે સરસ લાગતું હોય. ત્યારે તો આ બિલ્ડિંગ એવું લાગતું, ઓહો કેવી સરસ સ્કૂલ છે ને, કેવું આમ એના સ્કૂલના ઓલા ડ્રેસ ને એ બધું ત્યારે એ સમયે અમે જ્યારે અવડા હોય ત્યારે જોયા હોય, એ તો કેવું લાગતું હોય. અને આમ નામે એવું, ભરાડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. नंदी नंदी से डर गए आप? हाँ. नंदी कौन सा वाला था? हाथ में बड़ा वाला था. ये कौन सा वाला लिया आपने? तो जल्दी 2 चम्मच उसमें से लगा लो आप, फिर गाड़ी चलाऊंगा ना तो उसमें से गिर जाएगा. ये लो टेस्ट करो. नहीं ऐसा तो नहीं. नहीं. હમણાં તો ક્યાં અમારા ભાગ જોર કરે છે. ઓલા મનાલી ગયા ને ત્યારે જ ભાગ જોર નહોત કરતા. ગાડી નહીં, ફૂડ નહીં, કઈ માગો એ મળે નહીં, ત્યારે નહોતા કરતા. રાજકોટ ટ્રીપમાં બધા જે આમને ગમે ને ઉભા રહી જાય ને તો એ પરફેક્ટ હોય. ક્યાં જાવ ઉત્તર મેડમ? ચલે હમ શું કહેવાય, પિયર. માઈકે ચલે.
મેડમજીનું માઇક આવી ગયું છે. મેડમજીને માઇકે આ ચક્કર મારવાનો છે. એટલે પહોંચી ગયા છીએ આપણે મેડમજીના માઇકે. ગેર કોણ ચેન્જ કરશે? જામી ગયું બાબુ? આવી ગયા ને? જલ્દી જલ્દી. હોમવર્ક કરતો હતો. અમરેલીમાં પોલીસે અટકાવેલ વાહન ગૂગલનું નીકળ્યું. नजर का मामला है मेरे दोस्त. एक तो पे एक आध कोठी आइसक्रीम. वो डोसा वाला है ना अपने घर के पास, उसका है वो. डॉक्टर साहब वगैरह सब कुछ दोस्त वगैरह हो गए या थोड़ा बहुत पार्टनरशिप भी हो सकता है. अच्छा ऐसा है. क्या बनाया मैडम जी आपने? आज तो इतने दिन बाहर का खाना खा रहे थे ना, तो आज तो एकदम सिंपल सा खाना घर पे बना है. घर तो હું રોજ બનાવી સિમ્પલ सा आज बनाया तो નહીં તો પછી બધાને ખબર જ છે ફરમાઈશો અલગ અલગ ફરમાઈશો ખાલી હોય. માઇક્રોની હમણાં હું હતું ને એકવાર ઓલું ટીન છે ને હું તો મશરૂમ ખાઈ લીધું ને પણ આપણે ગઈકાલે જ હજી સિઝલરમાં મશરૂમ ખાઈ લીધું. जमावट. भाखरी हो गई है, सब्जी बन रही है, खाना खा लेते हैं और फिर सो जाते हैं. હજી ચાલે છે? यस. શું વાત છે, સરસ. સારું ખેંચ્યું તમે તો. હવે કહી દે. ઓકે ચાલો હવે જમી લો ને. આજ તો હુઈ જ જાઉં જમીન તરત. ઝૂમ 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 નીની કરી લેવી છે જબરદસ્ત. હમણાં જો કે તમને કીધું નથી છે કે મેં બતાવ્યું નહીં, એને હમણાં થોડીક વારની ઝુટકી તો મારી લીધી હો. પણ એ ઓલી હતી ઉપર છલ્લી કહેવાય ને એવી. ટ્રેલર હતું, ટ્રેલર. પિક્ચર બી બાકી મેં દોસ્ત. ઠંડી લાગવા માંડી હતી. પંખો ચાલુ હતો ને એમાં ઊંઘ ઉડી ગઈ. ચલો મિલતે હૈ અગલે બ્લોગ.